કોની ધરપકડ અને કેવી રીતે બીજા સાથે જોડાયેલા? અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને જે ફ્રોડ થાય છે એવી એક 58 લાખની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી સાથે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી 3 મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બહાને અલગ અલગ અકાઉન્ટમાં એક ફેસબુકની પ્રોફાઇલ જોડે વાત થઈ હતી અને જે અંતર્ગત એમની પાસેથી 58 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. એની ફરિયાદની તપાસમાં અમારા પીઆઈ વાઘેલા અને એમની ટીમ દ્વારા લાસ્ટ 24 તારીખથી લઈને 24 માર્ચથી 31 માર્ચ સુધીમાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી સૌપ્રથમ 2 તાહિર બેલીમ અને મકસૂદ મિર્ઝા, આ બંને આરોપીઓ છે એ પોતે જે અકાઉન્ટમાં ફરિયાદીના 9 લાખ રૂપિયા ગયા હતા એ કંપનીના ડિરેક્ટર છે. એ અકાઉન્ટ છે ક્રિસ્ટલ ઇન્ટિરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે ખોલવામાં આવ્યું હતું અને આ બંને આરોપીઓ એમના ડિરેક્ટર છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ અદનાન શેખ અને એઝાઝ શેખ છે. એ બંને આરોપીઓ આખી કંપની ઇન્કોર્પોરેટ કરવામાં, એના નામે ભાડે ઓફિસ રાખવામાં અને જે બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકમાં ખોલાવવા માટેની જે પ્રક્રિયા છે આ બંને અદનાન શેખ અને એઝાઝ શેખે કરી હતી. ત્યારબાદ એક આરોપીની પકડ જાફરાબાદ અમરેલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી, ઓમકાર ભારતી ગોસ્વામીની. આ ઓમકાર ભારતી ગોસ્વામી છે એ આવી રીતના આ જે 4 માણસો છે એવા બીજા અલગ અલગ લોકો પાસેથી અકાઉન્ટ ભેગા કરી અને જે અન્ય આરોપી હાલ જે પકડાવામાં દિલ્હીથી આવેલમાં છે સની મગો, એમના અકાઉન્ટ હોલ્ડર સાથે આ બધા લોકોને દિલ્હી લઈ જવામાં આવતા અને દિલ્હી ખાતે હોટેલ રાખવાનું કામ સની મગોનું હતું. સની મગો અને ઓમકાર ભારતી ગોસ્વામી એ બંને દુબઈ સ્થિત એક આરોપી જે વોન્ટેડ છે મયુર સાવલિયા એના સંપર્કમાં હતા. જે સની મગો છે એનો સપ્ટેમ્બર 2025માં મયુર સાવલિયા સાથે દુબઈમાં સંપર્ક થયો હતો. મયુર સાવલિયા છે આ પહેલાં લાઓસ અને કંબોડિયા બી આવા કોલ સેન્ટરમાં કામ કરેલું છે અને પ્રસ્તુત કેસમાં જે ફેસબુક આઈડી હતી જેની સાથે ફરિયાદીની વાત થઈ હતી એ ફેસબુક આઈડી બી કંબોડિયાથી ઓપરેટ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મયુર સાવલિયાએ સની મગોને કહ્યું હતું કે તમારે ઇન્ડિયામાંથી કોઈ બી આવા અકાઉન્ટ કે જે હોય તો એ તમારે ભેગા કરવાના રહેશે અને એમના માટેનો ઓમકારનો સંપર્ક કરાવેલો હતો. ઓમકાર અને સની મગો આ બંને આવા અકાઉન્ટો ભેગા કરીને દિલ્હીમાં આ બધા અકાઉન્ટ હોલ્ડરને રાખવાના હતા અને એમાં જે પૈસા નાખવામાં આવતા એ ચાઇનીઝ ગેંગ દ્વારા નાખવામાં હતા અને આ બધી પ્રવૃત્તિ માટે આ લોકોને જે અકાઉન્ટમાં પૈસા આવે છે એના 5 થી 10% કમિશન મેળવવામાં આવતું હતું. અત્યારે જે આરોપી આપણી કંપનીમાં છે તેના બેકગ્રાઉન્ડ મુજબ મંગાનો કેવી રીતે જે જોડાયેલો છે અગાઉ કોલ સેન્ટરમાં જે સની મગો અને ઓમકાર ગોસ્વામી સિવાયના જે 4 આરોપી છે તાહિર બેલીમ, અદનાન શેખ, મકસૂદ મિર્ઝા અને એઝાઝ શેખ, આ બંને બધા પેટી વર્કર્સ છે અને મેઇનલી આવા ડમી અકાઉન્ટ ખોલાવીને આગળના હેન્ડલર હોય છે, જેમ કે ઓમકાર ગોસ્વામી એને આપવાનું કામ કરે છે. જે સની મગો છે પોતે બીટેક આઈટીમાં કરેલું છે અને એ પોતે ક્રોકરીનો બિઝનેસ કરે છે અને બિઝનેસમાં લોસ ગયો હતો એ બાબતે પછી દુબઈ ગયા હતા અને ત્યાં મયુર સાવલિયાની એની મુલાકાત થઈ હતી, જેમને એને આ અકાઉન્ટ ખોલાવીને કમિશન લેવાનું કહેવામાં આવ્યું. મયુર સાવલિયા જે મેં પહેલાં કહ્યું કે પહેલાં લાઓસ અને કંબોડિયા બી એને આવી રીતના કામ કરેલું છે ચાઇનીઝ જોડે. હાલ એ ભારતમાં અન્ય ગુનામાં બી વોન્ટેડ છે, જે માટે હવે દુબઈથી અત્યારે ઓપરેટ કરી રહ્યો છે અને પ્રાથમિક તપાસમાં સની મગોના કહેવા પ્રમાણે એ દુબઈમાં કોઈ અત્યારે જેલમાં કોઈ ગુનામાં ત્યાં એની ધરપકડ કરવામાં આવી છે. માસ્ટર માઇન્ડ મેં પહેલાં કહ્યું કે જે આ ફેસબુક આઈડી અને જે રન થઈ રહી છે એ ચાઇનીઝ ગેંગ જ છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરી રહી છે કંબોડિયાથી. એટલે આખા જે અને એ જે બધા ફ્રોડ રન કરવામાં જે ડમી અકાઉન્ટ અથવા તો ક્રિપ્ટોકરન્સી પ્રોવાઈડ કરવાનું કામ મયુર સાવલિયા અને આવા લોકો જે એમના મોટા એજન્ટ હોય છે એ કરતા હોય છે. એટલે માસ્ટર માઇન્ડ કરી શકે તો આખી આ ચાઇનીઝ ગેંગનું જ કામ છે. એના માટે મયુર સાવલિયા અને આ સની મગો અને ઓમકાર ગોસ્વામી એ કામ કરી રહ્યા છે. મયુર સાવલિયા છેલ્લા 3 થી 4 વર્ષથી એમની સાથે સંકળાયેલા છે. એટલે પહેલાં એ લાઓસ ને કંબોડિયા ગયેલા હતા, ત્યાંથી ઇન્ડિયા પાછા નથી આવેલા કેમ કે અહીંયા એના હરિયાણા બી કોઈ કેસમાં એ વોન્ટેડ છે અને અત્યારે એ દુબઈથી કામ કરી રહ્યા છે. સની મગો છે એમની સાથે સપ્ટેમ્બર 2025થી સંપર્કમાં આવેલા છે. જે અમારી હાલની ફરિયાદ છે એમાં એક ઇન્ડસઇન્ડ બેંકનું જે અકાઉન્ટ યુઝ થયું હતું એમાં ટોટલ 93 લાખના ટ્રાન્ઝેક્શન મળેલા છે. આ ઉપરાંત બીજા જે કરંટ કંપની છે એના નામે બીજા 4 અકાઉન્ટ મળેલા છે, જેમાં ટોટલ ટ્રાન્ઝેક્શન 3 કરોડથી ઉપરના છે, જે હાલની તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત એક સારસ્વત બેંકનું બી અકાઉન્ટ ખોલેલું, જેની અમે વિગત મેળવી રહ્યા છીએ અને અમે એ બી તપાસ કરી રહ્યા છીએ ઓમકાર ગોસ્વામી આ ઉપરાંત બીજા કેટલા આવા પ્રોપરાઇટરો પાસેથી આવા અકાઉન્ટ મેળવીને આવી ક્રિમિનલ એક્ટિવિટીઝમાં યુઝ કરેલો છે. આ 4 જે એકાઉન્ટ અમને મળેલા છે એમાં આખા ભારતમાં અત્યાર સુધીમાં 41 કમ્પ્લેનો આવેલી છે અને આ બધા મોસ્ટલી એકાઉન્ટો લેયર 1માં યુઝ થયેલા છે. એટલે ડાયરેક્ટ ચાઇનીઝ વ્યક્તિઓ જે એકાઉન્ટમાં ફ્રોડ કરે છે એવા એકાઉન્ટો છે આ બધા. એ બાબતમાં અમે હજી તપાસ કરાવી રહ્યા છીએ કે મયુર સાવલિયા મૂળ સુરતના વતની છે અને એની બીજી તપાસ અમે કરી રહ્યા છીએ.